This is what the stage looks like. By the way, this isn't even like the final thing. The final day of the wedding is tomorrow. This is just one of the side ceremonies. Think of it as like a side quest to the main wedding to be completed. It lasts like a week or so. This sort of stuff. Yeah, insane. હું સારું હું ખાધું હું જો પેલા તો સૂપ બહુ ફાઈ નતું હા પછી શું હતું દહીંવડા કે કેવું હતું દહીંવડા છે બ્રેડ નું હતું કઈ ઓલી વાળાને સારું પેલું આ કઈ એક ચાટ હતો હા, એ કોકોનટ ચાટ હતી હા મલાઈ કોકોનટ ચાટ હા મલાઈ કોકોનટ ચાટ હતી હાઈ ફાઈન છે એમ તો અમે બધું ટેસ્ટિંગ કરી લીધું પહેલા ટેસ્ટિંગ બધું કરી લીધું છે તમે જે લાવ્યા છો તેમ જ હોય ધર્મેશ કુમાર મળ્યા ને મેં ફોટા પાડી લીધા 2 જણા હારે મેં ધર્મેશ કુમારે મને કે મને ફોટા પાડવા રાખ્યો છે એમ પણ મેં ગુલાબને બોલાવી આવો એટલે તમારો ફોટો પાડી લે ભાઈ બેયના જા ફૂલ ડીશ આવી ગઈ છે હું વસ્તુ છે કહી જો તો ડીશમાં હમાય ને એટલી આઈટમો છે કઈ નહીં મળો જમવા તમે જમીન પછી બેહવાના છો કે નીકળી જવાના જોઈએ હું ને ક્રિશ વળી જવાના જીતુભાઈ ગાડીમાં હું મમ્મી ને આપણે પછી એવું લાગશે તાર તમારે પણ એટલે મને એવું છે મારે તો મોટું થાય આ લોકોને રવાઈ જાય તમે બેહવાના તો નીકળી જવાના તમે નીકળી જવાના છો ને હા તેને રવાઈ જાય કઈ નહીં હારો હાલો તીખું આઈટમ ન હોય એ સિવાય બધું હોય એટલે બધું હાલે તીખું હોય ન હાલે રબડી ખાલી ખાઈ તીખું હોય નાન ને શાક જ ખાય કેમ દાળ ભાત બહુ ભાઈ બીજું ઓછું ભાવે હે દાળ ભાત બહુ ભાઈ જો રિવ્યુ આપો કાકા. બંને અલગ અલગ સૂપ છે અને બંને જોરદાર છે જેને જે મજા આવે એ તો નામ તો અમારે વાંચવાનું સિંહ હોય ને સિંહ હા એ હરણ છે કે ગાય છે કે એવું કઈ ન જોવે શિકાર સડી જાય શિકાર મારણ જ કરવાનું વાહ વાહ તમે તો કવિ બનવાની જરૂર છે. કવિ જ છે ફૂલ લઈ આવો. તાર ફઈ બનવા નથી દેતા એવું છે નહીં બનવા જ દે છે બનવા દે છે. રોજ એક કવિતા સંભળાવું ત્યારે મેં આપણે લખવાની છે નહીં ઇટાલિયન સૂપ ફર્સ્ટ ક્લાસ. ઇટાલિયન સૂપ અને આવડું આ કયું છે ખાવસા ટાઈપ છે. આપણે નથી વાંચ્યું આપણે શિકારે સીધા ચડી ગયા છે આઈટમ નંબર 2 કેવું છે? આપણે નામ વાંચ્યું છે કોકોનટ હા વચાયું હતું મલાઈ કોકોનટ ચાટ. આઈટમ સારી છે પણ અલગ અલગ પેલા પ્રમાણે કેવું છે? જોરદાર એક પ્લેટ પૂરી સેકન્ડ ચાલુ એક મિનિટ પૂરી બીજી શરૂ. ચકમરિયા કેવું ઈનો નાખે લોદાર મજા આવે છે શું ચકમરિયા મોડું છે ને ચીકણું ચીકણું કરી ઓડ આઈટમ છે હવે ચાટ જથ્થો. અમારે છે ને સામે પાવરની કેન્ડી થાય સાઈડ એક્ઝેક્ટ સામે પાછળ શેફ બધા બનાવે છે ને સીધું સર્વ કરે છે. ખાલી ફ્લાવર વગેરે ખાઈ ફ્લાવર વઘારી બાપે આ રીતે બનાવીને આમાં કઢાઈમાં થર્ડ આઈટમ ઓફ ધ નાઇટ કોકોનટ પ્લેટ પ્લેટર. કયું છે કોકોનટ પ્લેટ પ્લેટર એ થોડું છે યા સાઈડ મે મેંગોલિયન છે કોકોનટ પ્લેટ હતા ને પેલા તમે જે ખાધું ને એ હતું નામ લખ્યું. ના ના નામ ફરી ગયું આમાં કોકોનટ છે જ નહીં કોકોનટ પ્લેટર ક્યાંથી હોય આ વાત સાચી એમ તો. આ શું છે? મેંગોલિયન હા મેઇન કોર્સ હવે શરૂ થઈ ગયો છે. પનીરનું શાક છે, આ મિક્સ વેજ ફ્રૂટ અને મિક્સ વેજ શું મિક્સ વેજ શાક, રોટલી, રબડી ને આ તે બધું છે. એટલે નીચે બેસી ગયા છે ફૂલ એન્જોય હે ને શું કેવું? બધું મસ્ત છે જોરદાર આવો બધા જમવા. હા આમ તો પીઝા બ્રેડ જેવું લાગ્યું. અહીંના મેરેજનું ડિનર ઘણા સમય પછી પહેલી વાર છે ને લાસ્ટ ટાઈમ આવ્યો તો હું કે મેરેજમાં ગયો તો. શું છે પાર્ટી કેવું લાગ્યું બધાને સુપર મજા
કઈ આઈટમ વધારે સૌથી વધારે ભાવી તને વ્રજ હે રબડી એકલો અંદરથી ઓલો કપ જમી ગયો છે તારે આપણે સરસ પણ્યા ગુડ આને તો કઈ પૂછવાનું હોય તો એને વિડીયો બતાવી દે આવ ચક્રાણી આવ મારો મિત્ર એવો ભાઈ જો અમારા ખાસ જૂના મિત્રો બાળપણના મિત્રો સંજયભાઈ ચક્રાણી લંગોટિયા અને વિજયભાઈ પરસાળા દાદા ઉર્ફે દાદા સાપ છે વિજય દાદાની બાળપણમાં આપણે બહુ બધા હારે રેમાં અને હમણાં તો આ તો ભાઈ રોજ મળે આ ભાઈ બહુ ઓછા મળે છે હમણાં હમણાં બહુ કામમાં પડી ગયા હા હું તો એ સેલેડ આ ફેમિલીમાં જ આવું છું પેટ પૂજા થઈ ગઈ છે સમાપ્ત હવે જાશું આપણે ગરબા ગરબામાં હવે જે કાંઈ ઉપવાસનું પાછળનું આયોજન હોય એ આપણે સંપૂર્ણ રીતે પૂરું કરીશું તું કરી ગરબા કરજે સાદા આવડે છે એટલે કરે So let's put you beautiful couple of tonight. When you really, really shining, when you're standing couple of tonight. Let's make a beautiful scene and ready. Oh my God, hello everyone. અંકલ તમે અહીંયા પાર્કિંગ આવો એ રીતના ન કરી શકો આ સ્ટ્રીટ પાર્કિંગ કહેવાય નો પાર્કિંગ નો બોર્ડ ને જ્યાં પાર્કિંગ કર્યું અમે ડેરીડોનમાં આવી ગયા છીએ એનો કોકો પીવા ફિલિંગ તો લેવા થાય કોકો કોકો એટલે કોકો એટલે ઓલું પેલું કરી નાખ્યું તો કેવો રહ્યો કોકો ચાલુ કરી દીધું મસ્ત રહ્યો કોકો એટલે કોકો ત્યાં જઈને બહુ યાદ આવે આ વખતે તો છે ને કોકોનો પાવડર અહીંયા મળે એ તું લેતો જજે અને ત્યાં બનાવીને પીજો મમ્મીને બહુ વાર લાગે બનાવતા 2-3 કલાક લાગે સાચી આ લાવને વાર લાગે આ લાવે એટલે હું એમ પૂછશે પાસે એ તો ખબર છે આળસ